નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝ અનુમાપનના પ્રકરણમાં આજે આપણે ડાયપ્રોટિક એસિડનું પ્રબળ બેઝ સામેનું અનુમાપનનો અભ્યાસ કરીશું. ડાયપ્રોટિક એસિડ H2A પ્રબળ બેઝ સામેના અનુમાપનના વિવિધ તબક્કે દ્રાવણની પીએચ શોધવાના સૂત્રો જોઈએ. તો અહીં ડાયપ્રોટિક એસિડ H2A ના પ્રબળ બેઝ સામેના અનુમાપનમાં આપણને બે સમતુલ્ય બિંદુ મળશે. અનુમાપનની શરૂઆતમાં પીએચ બરાબર 1/2 pKa1 - log Ma સૂત્રની મદદથી દ્રાવણની પીએચ શોધીશું. જ્યારે પ્રથમ સમતુલ્ય બિંદુ પહેલાં pH બરાબર pKa1 + log ઉત્પન્ન થયેલ ક્ષાર HA- મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ એસિડ H2A મિલીમોલ્સ. Ka1 એ પ્રથમ તબક્કાનો આયનીકરણ અચળાંક છે. જ્યારે પ્રથમ સમતુલ્ય બિંદુએ pH બરાબર 1/2 pKa1 + pKa2 સૂત્રનો ઉપયોગ કરીશું. જો Ka2 બરાબર બીજા તબક્કાનો આયનીકરણ અચળાંક. પ્રથમ સમતુલ્ય બિંદુ બાદ જ્યારે H2Aનું સંપૂર્ણપણે HA- માં રૂપાંતર થશે ત્યારે HA- એ બીજા તબક્કાના એસિડ તરીકે, જ્યારે બેઝ ઉમેરીશું ત્યારે HA- નું તટસ્થીકરણ થઈ તેમાંથી A-2 ક્ષાર ઉત્પન્ન થશે. પરિણામે પ્રથમ સમતુલ્ય બિંદુ બાદ pH બરાબર pKa2 + log ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ એસિડ HA- મિલીમોલ્સ. જ્યારે દ્વિતીય સમતુલ્ય બિંદુએ pH એ મોનોપ્રોટિક એસિડના પ્રબળ બેઝ સામેના અનુમાપનનો સમતુલ્ય બિંદુએ pH શોધવા માટે જે સૂત્રનો ઉપયોગ કરતા હતા તેના આધારે જ pH શોધી શકાય. એટલે કે pH બરાબર 1/2 pKw + pKa2 + log Ms. Kw બરાબર પાણીનો આયનીકરણ અચળાંક, Ms બરાબર ઉત્પન્ન થયેલ ક્ષારના મોલ, ક્ષાર A-2 મોલ થશે. જ્યારે દ્વિતીય સમતુલ્ય બિંદુ બાદ pH એટલે કે ડાયપ્રોટિક એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જાય ત્યારબાદ pH વધારાના બેઝની હાજરીને લીધે OH- ની સાંદ્રતા સીધી મળશે અને આ વધારાના OH- ની સાંદ્રતા શોધી તેના આધારે pOH અને pH શોધી શકાય. વધારાના OH- ની સાંદ્રતા બરાબર વધારાના પ્રબળ બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ. આમ OH- ની સાંદ્રતા pOH બરાબર -log OH- સૂત્રમાં મૂકીએ ત્યારે દ્રાવણની pH મળશે અને ત્યારબાદ pH બરાબર 14 - pOH સૂત્રને આધારે દ્રાવણની pH શોધી શકાય. ડાયપ્રોટિક નિર્બળ એસિડનું પ્રબળ બેઝ સામેનું અનુમાપન સમજાવો. દાખલા તરીકે 20 ml 0.1 નોર્મલ H2A ડાયપ્રોટિક એસિડ છે. પરિણામે તેના બંને તબક્કાના આયનીકરણ અચળાંકો આપેલા હોય, જેમાં Ka1 બરાબર 1 × 10⁻⁴, Ka2 બરાબર 1 × 10⁻8. હંમેશા Ka1નું મૂલ્ય એ Ka2 કરતાં વધારે જ હોય. આ H2Aનું જ્યારે 0.1 નોર્મલ NaOH સામેનું અનુમાપન કરવામાં આવે છે ત્યારે અહીં Ka1/Ka2નો ગુણોત્તર 10⁴ હોવાથી આ અનુમાપન શક્ય છે. જો પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના આયનીકરણ અચળાંકનો ગુણોત્તર એટલે કે Ka1/Ka2 > 4 હોય
તો તેવા સંજોગોમાં આનું માપન શક્ય નથી. અહીં અનુમાપનની શરૂઆતમાં એટલે કે NaOH ઉમેર્યા પહેલાં પીએચ જોઈએ તો H2A ડાયપ્રોટિક એસિડ છે અને તેને પાણીમાં ઓગાળીએ ત્યારે પહેલા તબક્કામાં એક પ્રોટોનનું તટસ્થીકરણ થશે અને Ha- ક્ષાર બનશે અને H2A એસિડ છે. એટલે કે અહીં પ્રથમ સમતુલ્ય બિંદુ પહેલાં H2A એસિડ તરીકે વર્તશે અને Ha- એ ઉત્પન્ન થયેલો ક્ષાર હશે. અહીં ડાયપ્રોટિક એસિડ નિર્બળ એસિડ હોવાથી ઉત્પન્ન થયેલા H+ની સાંદ્રતા એ મૂળ એસિડની સાંદ્રતા જેટલી લઈ શકાય નહીં. પરિણામે નિર્બળ મોનોપ્રોટિક એસિડના અનુમાપનની શરૂઆતમાં પીએચ શોધવા માટે જે સૂત્રનો ઉપયોગ કરતા હતા તે સૂત્રને આધારે દ્રાવણની પીએચ શોધીશું અને તે સૂત્રનો ઉપયોગ કરતા પહેલાં pKa1ની જરૂરિયાત હોવાથી Ka1ને આધારે pKa1ની ગણતરી કરીશું. અહીં pKa1 છે. pKa1 બરાબર -log Ka1 બરાબર -log 1 × 10⁻⁴ એટલે કે 10⁻⁴. -4 ઘાત આગળ આવે તો 4 log 10. log 10ની કિંમત 1 એટલે કે pKa1 બરાબર 4 થશે. અને શરૂઆતમાં પીએચ શોધવા માટેનું સૂત્ર pH બરાબર 1/2 pKa1 -log Ma બરાબર 1/2 pKa1ની કિંમત 4 log Ma એટલે કે ડાયપ્રોટિક એસિડ H2A ની સાંદ્રતા 10⁻1 એટલે કે 10⁻⁻1 -1 ઘાત આગળ આવે તો +1 log 10 અને log 10ની કિંમત 1 એટલે કે 1 × 1 એટલે કે 4 + 1 4 + 1 બરાબર 5. તેથી 1/2 × 5 એટલે કે 5/2 બરાબર 2.5 એટલે કે શરૂઆતમાં pH બરાબર 2.5 થશે. 5 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ ઉમેર્યા બાદ pH. અહીં શરૂઆતમાં એસિડ H2A મિલીમોલ્સ 20 ml લીધેલો છે. 20 × 0.1 એટલે 2 મિલીમોલ્સ થશે અને તેમાં 5 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ તો જેટલા ml NaOH ઉમેરીએ તેટલા ml એસિડનું તટસ્થીકરણ થશે અને તેટલા જ મિલીમોલ ક્ષાર ઉત્પન્ન થશે. તેથી ઉત્પન્ન થયેલ ક્ષાર Ha- મિલીમોલ્સ બરાબર 5 × 0.1 બરાબર 0.5 મિલીમોલ્સ થશે. એટલે કે તટસ્થીકરણ પામેલ એસિડના મિલીમોલ્સ 0.5 મિલીમોલ્સ થશે. તટસ્થીકરણ ન પામેલ એસિડ H2A મિલીમોલ્સ બરાબર તો શરૂઆતમાં એસિડના મિલીમોલ્સ માઇનસ તટસ્થીકરણ પામેલ એસિડના મિલીમોલ્સ એટલે કે 2 - 0.5 બરાબર 1.5 મિલીમોલ્સ થશે અને pH બરાબર pKa1 + log Ha- મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ એસિડ H2A મિલીમોલ્સ અને તેથી pH બરાબર pKa1 બરાબર 4 અને ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ 0.5 તટસ્થીકરણ ન પામેલ એસિડના મિલીમોલ્સ 1.5 એટલે કે 4 + log 0.5/1.5 એટલે કે log 1/3 અને તેથી -log 3 લખી શકાય. એટલે કે pH બરાબર 4 - log 3 અને 3નો log 0.4771 તેથી 4 - 0.4771 બરાબર 3.52 એટલે કે 20 ml 0.1 નોર્મલ ડાયપ્રોટિક એસિડના દ્રાવણમાં જ્યારે 5 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ ત્યારે દ્રાવણની pH 3.52 થશે. 10 ml 0.1 નોર્મલ NaOH
ઉમેર્યા બાદ પીએચ. શરૂઆતમાં એસિડ 2 મિલીમોલ્સ છે. 10 ml NaOH ઉમેરીએ ત્યારે તેટલા જ મિલીમોલ્સ એસિડનું તટસ્થીકરણ થશે અને તેટલા જ મિલીમોલ્સ ક્ષાર ઉત્પન્ન થશે. પરિણામે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા બેઝના મિલીમોલ્સ, એટલે કે 10 ગુણ્યા 0.1 બરાબર 1 મિલીમોલ્સ થશે. અને પરિણામે તટસ્થીકરણ ન પામેલ H2A એસિડના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં એસિડના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ એસિડના મિલીમોલ્સ, એટલે કે 2 - 1 બરાબર 1 મિલીમોલ્સ થશે. અને તેથી પીએચ બરાબર pKa1 પ્લસ log Ha- ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ H2A એસિડના મિલીમોલ્સ બરાબર pKa1 બરાબર 4 પ્લસ log ક્ષાર અને તટસ્થીકરણ ન પામેલ એસિડના મિલીમોલ્સ સમાન, એટલે કે 1 હોવાથી ગુણોત્તર 1 આવશે અને log 1ની કિંમત 0. તેથી pH બરાબર 4 બરાબર pKa1 થશે. એટલે કે દસ ml NaOH ઉમેરીએ ત્યારે દ્રાવણની pH 4 થશે. 15 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ ઉમેર્યા બાદ pH. તો શરૂઆતમાં pH 2 મિલીમોલ્સ, 15 ml ઉમેરેલ છે. પરિણામે તેટલા જ મિલીમોલ્સ એસિડનું તટસ્થીકરણ થશે અને તેટલા જ મિલીમોલ ક્ષાર ઉત્પન્ન થશે. પરિણામે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ અને તટસ્થીકરણ પામેલ એસિડના મિલીમોલ્સ બરાબર 15 ગુણ્યા 0.1 બરાબર 1.5 મિલીમોલ્સ થશે. અને તેથી તટસ્થીકરણ ન પામેલ એસિડના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં એસિડના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ એસિડના મિલીમોલ્સ બરાબર 2 - 1.5 બરાબર 0.5 મિલીમોલ્સ થશે. અને તેથી pH બરાબર pKa1 પ્લસ log Ha- ના મિલીમોલ્સ નીચે છેદમાં H2A ના મિલીમોલ્સ બરાબર 4 પ્લસ Ha- ક્ષારના મિલીમોલ્સ 1.5 મિલીમોલ્સ અને તટસ્થીકરણ ન પામેલ એસિડ 0.5 મિલીમોલ્સ, એટલે કે log 1.5/0.5 બરાબર log 3 થશે. એટલે કે pH બરાબર 4 પ્લસ log 3 અને 3નો log 0.4771, એટલે કે pH બરાબર 4 પ્લસ 0.4771 બરાબર એપ્રોક્સિમેટ 4.48. એટલે કે 15 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ દ્રાવણની pH 4.48 થશે. 20 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ, એટલે કે 20 ml 0.1 નોર્મલ H2A દ્રાવણમાં જ્યારે 20 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ ત્યારે H2Aનું સંપૂર્ણપણે Ha- માં રૂપાંતર થશે. એટલે કે એક પ્રોટોનનું સંપૂર્ણપણે તટસ્થીકરણ થશે. એટલે કે આનું માપનનું પ્રથમ સમતુલ્ય બિંદુ મળશે. અહીં પ્રથમ સમતુલ્ય બિંદુએ H2Aનું અડધું તટસ્થીકરણ, કારણ કે H2Aને સંપૂર્ણ તટસ્થીકરણ કરવું હોય તો બંને પ્રોટોનનું વિસ્થાપન થવું જરૂરી છે. અહીં એક પ્રોટોનનું વિસ્થાપન થઈ અને Ha- બને છે. બીજા અર્થમાં H2Aનું અડધું તટસ્થીકરણ થાય છે. અને પ્રથમ સમતુલ્ય બિંદુએ H2Aનું Ha- કન્વર્ઝન થશે. પરિણામે દ્રાવણમાં ફક્ત ક્ષાર Ha- અને પાણી જ હાજર હશે. એટલે કે H2A માં બેઝ ઉમેરીએ ત્યારે Ha- અને H2O એટલે કે પાણી બનેલું હશે. પરિણામે પ્રથમ સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં ફક્ત Ha- ક્ષાર અને પાણી જ હાજર હશે. પ્રથમ સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH નીચેના સમીકરણો પરથી શોધી શકાય. pH બરાબર pKa1 પ્લસ pKa2, pKa1 બરાબર 4 અને Ka2 બરાબર 1 × 10⁻8 ના આધારે pKa2 બરાબર 8 થશે. તેથી pH બરાબર 1/2 4 + 8 એટલે કે 12/2, એટલે કે pH બરાબર 6 થશે.
એટલે કે અનુમાપનના પ્રથમ સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ 6 થશે. 25 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ પીએચ. મિત્રો, હવે પ્રથમ સમતુલ્ય બિંદુ બાદ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જો ભૂલો થવાની સંભાવના રહેલી છે. 25 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ જ્યારે 20 ml 0.1 નોર્મલ H2A ડાયપ્રોટિક એસિડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે 25 ml 0.1 નોર્મલ NaOHમાંથી 20 ml NaOH એ 20 ml H2A ના 20 ml HA માં કન્વર્ઝનમાં વપરાય છે, એટલે કે પ્રથમ સમતુલ્ય બિંદુ માટે વપરાય છે. જ્યારે વધારાનો 5 ml એ પ્રથમ સમતુલ્ય બિંદુને અંતે ઉત્પન્ન થયેલા ક્ષાર HA- કે જે બીજા તબક્કાના એસિડ તરીકે વર્તે છે તેના તટસ્થીકરણમાં વપરાશે, અને 5 ml 0.1 નોર્મલ HA- તટસ્થીકરણ કરી 5 ml 0.1 નોર્મલ A-2 ક્ષાર ઉત્પન્ન કરશે. એટલે કે અહીં પ્રથમ સમતુલ્ય બિંદુએ 2 મિલીમોલ્સ HA- એસિડ હતો, એમાંથી 5 મિલીમોલ્સ HA- તટસ્થીકરણ થશે અને 5 ગુણ્યા 0.1 એટલે કે 0.5 મિલીમોલ્સ A-2 ક્ષાર ઉત્પન્ન થશે. એટલે કે 0.5 મિલીમોલ્સ HA- તટસ્થીકરણ થયેલું છે. તટસ્થીકરણ ન પામેલ HA- મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં એટલે કે પ્રથમ સમતુલ્ય બિંદુએ 2 મિલીમોલ્સ HA- એસિડ હતો અને તેમાંથી 0.5 મિલીમોલ્સ HA- એસિડનું તટસ્થીકરણ થાય છે. પરિણામે 2 - 0.5 બરાબર 1.5 મિલીમોલ્સ થશે અને તેથી pH બરાબર pK2 પ્લસ log ઉત્પન્ન થયેલ ક્ષાર A-2 ના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ એસિડ HA- ના મિલીમોલ્સ એટલે કે pK2 પ્લસ log ક્ષારના મિલીમોલ્સ 0.5 અને તટસ્થીકરણ ન પામેલ એસિડના મિલીમોલ્સ 1.5 અને 0.5/1.5 એટલે 1/3 અને તેથી -log3 લખી શકાય, એટલે કે 8 - log3 અને 3 log 0.4771, તેથી 8 - 0.4771 બરાબર 7.52, એટલે કે 25 ml NaOH ઉમેર્યા બાદ દ્રાવણની pH 7.52 થશે. 30 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ 30 ml જ્યારે NaOH ઉમેરીએ ત્યારે તેમાંથી 20 ml NaOH પ્રથમ તબક્કાના એટલે કે પ્રથમ સમતુલ્ય બિંદુ માટે વપરાશે. એટલે કે 20 ml 0.1 નોર્મલ H2A નું 20 ml 0.1 નોર્મલ HA- માં કન્વર્ઝન કરવામાં વપરાશે. જ્યારે 10 ml 0.1 નોર્મલ NaOH એ 10 ml 0.1 નોર્મલ HA- બીજા તબક્કાના એસિડનું A-2 ક્ષારમાં રૂપાંતર કરવામાં વપરાશે. પરિણામે 30 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ દ્રાવણમાં ઉત્પન્ન થયેલ A-2 ક્ષારના મિલીમોલ્સ બરાબર તટસ્થીકરણ પામેલ HA- ના મિલીમોલ્સ એટલે કે 10 ગુણ્યા 0.1 બરાબર 1 મિલીમોલ્સ થશે અને તેથી તટસ્થીકરણ ન પામેલ HA- એસિડના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં એટલે કે પ્રથમ સમતુલ્ય બિંદુએ HA- એસિડના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ એસિડના મિલીમોલ્સ બરાબર 2 - 1 બરાબર 1 મિલીમોલ્સ થશે.
પીએચ બરાબર pKa2 પ્લસ લોગ ઉત્પન્ન થયેલ ક્ષાર A-2ના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ HA- મિલીમોલ્સ. ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ 1 મિલીમોલ્સ અને તટસ્થીકરણ ન પામેલ એસિડના મિલીમોલ્સ પણ 1 મિલીમોલ્સ. તેથી log 1/1 એટલે કે log 1 થશે અને log 1ની કિંમત 0 થશે. જ્યારે pKa2 બરાબર 8, તેથી 8 એ આપેલા દ્રાવણની પીએચ થશે. એટલે કે જ્યારે 20 ml 0.1 નોર્મલ H2Aના દ્રાવણમાં 30 ml 0.1 નોર્મલ NaOH ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની પીએચ 8 થશે. $35 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ પીએચ 20 ml 0.1 નોર્મલ H2Aના દ્રાવણમાં જ્યારે 35 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે 35 ml 0.1 નોર્મલ NaOHમાંથી 20 ml 0.1 નોર્મલ NaOH પ્રથમ તબક્કાના સમતુલ્ય બિંદુ માટે વપરાશે. એટલે કે 20 ml H2Aનું 20 ml HA- કન્વર્ઝન કરવામાં વપરાશે. જ્યારે પ્રથમ તબક્કાના સમતુલ્ય બિંદુએ ઉત્પન્ન થયેલ 20 ml 0.1 નોર્મલ HA- બીજા તબક્કામાં તટસ્થીકરણ થશે. પરિણામે 35 mlમાંથી આ વધારાના 15 ml એ HA- તટસ્થીકરણમાં વપરાશે. એટલે કે 35 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ ત્યારે 15 ml HA- 15 ml A- ક્ષારમાં રૂપાંતર થશે. પરિણામે ઉત્પન્ન થયેલ ક્ષાર A- મિલીમોલ્સ બરાબર તટસ્થીકરણ પામેલ HA- એસિડના મિલીમોલ્સ એટલે કે 15 ગુણ્યા 0.1 બરાબર 1.5 મિલીમોલ્સ થશે. અને પરિણામે તટસ્થીકરણ ન પામેલ HA- એસિડના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં એટલે કે પ્રથમ સમતુલ્ય બિંદુએ HA- એસિડના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ HA- એસિડના મિલીમોલ્સ બરાબર 2 - 1.5 એટલે કે 0.5 મિલીમોલ્સ થશે. અને તેથી પીએચ બરાબર pKa2 પ્લસ લોગ ક્ષાર A- મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ HA- એસિડના મિલીમોલ્સ બરાબર pKa2 બરાબર 8 અને તેથી 8 પ્લસ લોગ ક્ષારના મિલીમોલ્સ 1.5 અને તટસ્થીકરણ ન પામેલ HA- એસિડના મિલીમોલ્સ બરાબર 0.5. તેથી log 1.5/0.5 બરાબર log 3 અને તેથી 8 પ્લસ log 3 અને log 3ની કિંમત થશે 0.4771. તેથી 8 પ્લસ 0.4771 બરાબર 8.48 એટલે કે 35 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ ત્યારે દ્રાવણની પીએચ 8.48 થશે. 40 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ એટલે કે જ્યારે 20 ml 0.1 નોર્મલ H2Aના દ્રાવણમાં 40 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ ત્યારે બંને હાઇડ્રોજનનું તટસ્થીકરણ થશે. એટલે કે ડાયપ્રોટિક એસિડ H2Aનું સંપૂર્ણ તટસ્થીકરણ થશે અને અનુમાપનનું દ્વિતીય સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થશે. આ અનુમાપનના દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં ફક્ત ક્ષાર A- અને પાણી જ હાજર હશે. કારણ કે પ્રથમ તબક્કાનો એસિડ H2Aનું 20 ml HA- માં કન્વર્ઝન થયું અને ત્યારબાદ બીજા તબક્કામાં
આ 20 ml HA માઇનસ એસિડનું 20 ml A-2 ક્ષારમાં રૂપાંતર થયું, એટલે કે 40 ml NaOH માંથી 20 ml પ્રથમ તબક્કાના સમતુલ્ય બિંદુ માટે, જ્યારે 20 ml NaOH બીજા તબક્કાના સમતુલ્ય બિંદુ માટે વપરાશે, એટલે કે H2Aનું સંપૂર્ણ તટસ્થીકરણ થશે અને પરિણામે દ્રાવણમાં ફક્ત A-2 ક્ષાર અને પાણી જ હાજર હશે, એટલે કે HA- પ્લસ બેઝ OH- બરાબર ક્ષાર A-2 પ્લસ પાણી. અને આ દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH નીચેના સમીકરણ ઉપરથી શોધી શકાય. pH બરાબર 1/2 pKw પ્લસ pK2 પ્લસ log MS. kW બરાબર પાણીનો આયનીકરણ અચળાંક અને તેથી pKw બરાબર 14, pK2 બરાબર 8 અને MS એટલે કે ક્ષાર A-2 ના મોલ, અને તેના આધારે log MS શોધીશું. અને ત્યારબાદ આ કિંમતો સૂત્રમાં મૂકીએ તો દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH મળશે. ક્ષાર A-2 ના મોલ બરાબર ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ અને નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ. 20 ml 0.1 નોર્મલ ડાયપ્રોટિક એસિડ લીધેલો હતો અને તેમાં 40 ml જ્યારે NaOH ઉમેરીએ ત્યારે દ્રાવણનું કુલ કદ 20 + 40 એટલે કે 60 ml થશે. પરિણામે A-2 બરાબર ઉત્પન્ન થયેલ ક્ષાર 20 ml 0.1 નોર્મલ A-2, તેથી 20 × 0.1 અને નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ 60 એટલે કે 2/60, અને તેથી 2/60 નો ગુણોત્તર થશે 3.33 × 10⁻², એટલે કે ઉત્પન્ન થયેલ ક્ષાર A-2 ના મોલ બરાબર 3.33 × 10⁻² થશે. અને તેના આધારે log MS શોધીએ તો log MS બરાબર log 3.33 × 10⁻², અને log x × y ને આધારે log x પ્લસ y એટલે કે log 3.33 પ્લસ log 10⁻² લઈએ અને ઘાત આગળ આવે તો -2 log 10 અને log 10 ની કિંમત 1, તેથી log 3.33 - 2 અને 3.33 નો log જોઈએ તો દશાંશ ચિહ્ન પહેલાં એક ડિજિટ, પરિણામે 1 - 1 એટલે 0, એટલે કે 0.33ના ત્રીજા ખાનામાં log જોઈએ તો 5224, એટલે કે 0.5224 ઓછા 2, પરિણામે log MS બરાબર -approximate 1.48 થશે. અને ત્યારબાદ pHના સૂત્રમાં કિંમતો મૂકીએ તો pH બરાબર 1/2 pKw પ્લસ pK2 પ્લસ log MS, અને તેથી pH બરાબર 1/2 pKw બરાબર 14, pK2 બરાબર 8 અને log MS ની કિંમત -1.48, તેથી -1.48, 14 + 8 બરાબર 22, -1.48 એટલે કે 20.52, એટલે કે 20.52 ડિવાઇડેડ બાય 2, અને તેથી pH બરાબર 10.26, એટલે કે અનુમાપનના દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH 10.26 થશે. એટલે કે જ્યારે 20 ml 0.1 નોર્મલ ડાયપ્રોટિક એસિડ H2Aનું સંપૂર્ણ તટસ્થીકરણ થાય ત્યારે દ્રાવણની pH 10.26 હશે. 45 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ 20 ml 0.1 નોર્મલ H2A લીધેલો હતો અને તેના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 40 ml 0.1 નોર્મલ NaOHની જરૂર હતી, પરંતુ જો 45 ml NaOH ઉમેરવામાં આવે તો તેમાંથી 40 ml 0.1 નોર્મલ NaOH એ 20 ml H2Aના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાશે, એટલે કે દ્વિતીય સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થશે.
અને ત્યારબાદ વધારાનો 5 ml બેઝ એ દ્રાવણમાં આધિક્ય પ્રમાણમાં હશે. પરિણામે દ્વિતીય સમતુલ્ય બિંદુ બાદ દ્રાવણમાં રહેલા વધારાના OH માઇનસની સાંદ્રતા શોધી તેના ઉપરથી POH અને pH શોધી શકાય. આમ અહીં 40 ml 0.1 નોર્મલ NaOH છે એ 20 ml 0.1 નોર્મલ H2ના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાશે, જ્યારે 45માંથી આ વધારાનો 5 ml 0.1 નોર્મલ NaOH દ્રાવણમાં બાકી રહેશે. પરિણામે તેના ઉપરથી OH માઇનસની સાંદ્રતા અને PaOH અને pH નીચે મુજબ શોધી શકાય. આ વધારાના બેઝના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા બેઝના મિલીમોલ્સ માઇનસ H2ના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાયેલ બેઝના મિલીમોલ્સ, એટલે કે ઉમેરેલા બેઝના મિલીમોલ્સ બરાબર 45 ગુણ્યા 0.1 એટલે કે 4.5 મિલીમોલ્સ અને H2ના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાયેલ બેઝના મિલીમોલ્સ એટલે કે 40 ml બેઝ સંપૂર્ણ તટસ્થીકરણ માટે વપરાશે. પરિણામે 40 ગુણ્યા 0.1 એટલે કે 4 મિલીમોલ્સ થશે. પરિણામે વધારાના બેઝના મિલીમોલ્સ બરાબર 4.5 માઇનસ 4 બરાબર 0.5 મિલીમોલ્સ થશે. અને દ્રાવણનું કુલ કદ 20 ml ડાયપ્રોટિક એસિડ પ્લસ 45 ml NaOH એટલે કે 65 ml થશે. અને તેથી OH માઇનસની સાંદ્રતા બરાબર વધારાના બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર વધારાના બેઝના મિલીમોલ્સ 0.5 અને નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ 65 એટલે કે ગુણોત્તર 0.00769 થશે. એટલે કે બરાબર 7.69 ગુણ્યા 10⁻³ મોલ થશે. અને તેને આધારે દ્રાવણની POH ગણીએ તો POH બરાબર -log OH માઇનસ બરાબર -log 7.69 × 10⁻³ અને log x × y બરાબર log x પ્લસ y પ્રમાણે ગણતરી કરીએ તો બરાબર -log 7.69 પ્લસ log 10⁻³ બરાબર કૌંસ છોડીએ તો -log 7.69 -log 10⁻³ પરંતુ -3 ઘાત આગળ લાવીએ તો પ્લસ માઇનસ પ્લસ એટલે કે +3 log 10 થશે. 7.69 નો log જોઈએ તો 0.94 આવશે, જ્યારે log 10ની કિંમત 1 અને તેથી 3 × 1 બરાબર 3 એટલે કે -0.94 વત્તા 3 એટલે કે 3 ઓછા 0.94 થશે. અને તેથી POH બરાબર 2.06 અને તેના આધારે pH શોધીએ તો pH પ્લસ POH બરાબર 14. તેથી pH બરાબર 14 - POH એટલે કે 14 - 2.06 બરાબર 11.94 થશે. એટલે કે અહીં દ્રાવણની pH 11.94 થશે. 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેર્યા બાદ pH. અહીં 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેરવામાં આવે ત્યારે તેમાંથી 40 ml 0.1 નોર્મલ NaOH એ 20 ml H2ના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાશે. એટલે કે 10 ml વધારાનો 0.1 નોર્મલ NaOH દ્રાવણમાં બાકી રહેશે અને તેના લીધે દ્રાવણમાં સીધી OH માઇનસની સાંદ્રતા શોધી શકાય અને તેના ઉપરથી POH અને pH નીચે પ્રમાણે શોધી શકાય. વધારાના બેઝના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા બેઝના મિલીમોલ્સ ઓછા H2ના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાયેલ બેઝના મિલીમોલ્સ બરાબર 50 ગુણ્યા 0.1 એટલે કે 5 મિલીમોલ્સ અને તટસ્થીકરણ પામેલ H2ના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાયેલ બેઝના મિલીમોલ્સ બરાબર 40 ગુણ્યા 0.1 એટલે કે 4 મિલીમોલ્સ એટલે કે 5 - 4 બરાબર
1 મિલીમોલ્સ થશે અને દ્રાવણનું કુલ કદ 20 ml ડાયપ્રોટિક એસિડ પ્લસ 50 ml NaOH ઉમેરેલ છે. પરિણામે 20 + 50 બરાબર 70 ml થશે અને તેથી OH માઇનસની સાંદ્રતા બરાબર વધારાના બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ એટલે કે OH માઇનસ બરાબર વધારાના બેઝના મિલીમોલ્સ 1 મિલીમોલ્સ અને દ્રાવણનું કુલ કદ 70 ml એટલે 1/70 બરાબર 0.0143 બરાબર 1.43 × 10⁻² મોલ કહી શકાય. OH માઇનસની આ સાંદ્રતાને આધારે દ્રાવણની pH અને pH શોધીએ તો pH બરાબર -log OH માઇનસ બરાબર -log 1.43 × 10⁻² બરાબર log x × y એટલે log x + y બરાબર -log 1.43 + log 10⁻² બરાબર કૌંસ છોડીએ તો -log 1.43 - log 10⁻², પરંતુ -2 ઘાત આગળ લાવીએ તો -2 એટલે કે +2 log 10 અને 1.43 નો log થશે 0.1553 અને log 10 ની કિંમત 1, તેથી pOH બરાબર 2 - 0.1553 એટલે કે pH બરાબર એપ્રોક્સિમેટ 1.84 થશે અને તેથી pH બરાબર 14 - pOH એટલે કે 14 - 1.84 બરાબર 12.16 એટલે કે 12.16 થશે. આમ 20 ml ડાયપ્રોટિક એસિડના દ્રાવણમાં જ્યારે 50 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની pH 12.16 થશે. આમ અનુમાપનના વિવિધ તબક્કે દ્રાવણની pH શોધ્યા બાદ pH વિરુદ્ધ ઉમેરેલ અનુમાપક બેઝના કદનો આલેખ દોરવામાં આવે તો અહીં ડાયપ્રોટિક એસિડના અનુમાપન વક્રમાં બે સમતુલ્ય બિંદુ એટલે કે અનુમાપન આલેખમાં બે ઢાળ મળશે, જેમાં પ્રથમ ઢાળના મધ્ય બિંદુને અનુવર્તી અનુમાપકનું કદ એ અનુમાપનનું પ્રથમ સમતુલ્ય બિંદુ, જ્યારે બીજા ઢાળના મધ્ય બિંદુને અનુવર્તી અનુમાપકનું કદ એ અનુમાપનનું દ્વિતીય સમતુલ્ય બિંદુ દર્શાવે છે. અનુમાપનના પ્રથમ સમતુલ્ય બિંદુએ પ્રથમ હાઇડ્રોજનનું સંપૂર્ણ તટસ્થીકરણ થયેલું છે, એટલે કે પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયેલ હશે, જ્યારે દ્વિતીય સમતુલ્ય બિંદુએ બીજા હાઇડ્રોજનનું સંપૂર્ણ તટસ્થીકરણ થશે, એટલે કે અહીં એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ થઈ અને દ્રાવણમાં ફક્ત ક્ષાર અને પાણી જ હાજર હશે. આમ ડાયપ્રોટિક એસિડના અનુમાપનમાં આલેખમાં ક્રમશઃ pH વધતી જાય છે અને અનુમાપન આલેખમાં આપણને સ્પષ્ટ બે સમતુલ્ય બિંદુ મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ.